પ્રેમથી ભાવથી હેતથી તન મન ધનથી બે હાથ ઊંચા કરીને જોરદાર જય બોલજો મિત્રો. બોલીએ ચાર બયુ માતની, બોલીએ મેલડી માતની, બોલીએ રખા બાપાની, બોલીએ મારી નેવાણું નાથ દેવીની, બોલીએ જગ્યા ભવાની દેવીની. આ જગ્યાની માલિકા મિત્રો અમને જે લાભ મળ્યો છે ભાવથી યોગેશ ભોવાએ ફોન કર્યો તો બાપ કાઠિયાવાડથી તમે આવો, કાઠિયાવાડથી આવો, મારા બાપ લખાના બે ગુણગાન ગાઓ, મારી માં ઉક્તાની દેવી મેલડીના ગુણગાન ગાઓ, મારી માં ચાર બાઈઓના ગુણગાન ગાઓ. ત્યારે યોગેશ ભુવાએ વાત કરી કે બાપ સમતાની જગતની માલિકા ચાર બાઈઓ મારી માં મેલડી બાપ રખાય વાત માંડી છે અને એક દી મને ઓગેશિયાને ટેલ હોપી છે બાપ ના બાપાનું બાવડું ચાલ્યું છે તો આ જગ્યાની માલિકા તમે પ્રોગ્રામ કરવા માટે આવો. ત્યારે એમને એટલું કીધું બાપ તમે શું ફી લેશો? ત્યારે મેં એક જવાબ આપ્યો કે ભુવા દાદા અમે કોઈ ફી લેતા નથી બાપ. આ જગ્યાની માલિકા આપણી સમાજની માલિકા કદાચ વાત કરે અને જો આપણે ફી કરીએ ને તો એમાં કાઈ ન કહેવાય બાપ. અને ઈ અમે મિત્રો
કાઠિયાવાડથી આખો સ્ટાફ લઈને આવ્યા છીએ. અમે કોઈ ફી લઈને નથી આવ્યા. અને કદાચ મારી નાતને કેળાશ આવે, આ દેવીને કેળાશ આવે અને ઈ દેવી રીજે, એની વાય મારી નેવાણું નાત રીજે અને જે કાંઈ 5-25 માથે નાખે ઈ અમારે લેવાના છે મિત્રો. અને અમે કાઠિયાવાડથી મિત્રો આટલો સ્ટાફ લઈને આવ્યા છીએ. પહેલો આશરો આ દેવીનો, પછી આ વડોદરાની નાચનો બાપ, આ સમસાની નાચનો નેવાણો નાચનો આશરો છે. અને એ આશરે આધારે એક વિશ્વાસ રાખીને મિત્રો અમે આવ્યા છીએ. સૌ પ્રથમ પહેલા મિત્રો આપણે મારી માં ચાર બયું, મારી માં મેલડી અને ઈ બાપ રખાની આરતીથી શરૂઆત પ્રોગ્રામની કરવી મિત્રો. અને સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તાળીના તાલથી વધાવજો. આ તો માની આરતી કહેવાય બાપ. અને જે અવસર છે ને મિત્રો વારંવાર અવસર નથી મળતો. કહેવતમાં કીધું છે ભાગ્યમાં હોય તો દર્શન થાય, ભાગ્ય વગરના દર્શન નથી થતા બાપ. અને આ સમયની માલિપા કદાચ તમે 5-25 વાપરશો ને એ તમારા સોપડે નામ લખાઈ જાય છે બાપ. તો હો મિત્રો તાળીઓથી વધાવજો. અને કોઈ મિત્રોને જણાવવાનું કે કોઈ મિત્રો બાકી ન રહેતા, જો ભગવાને 5-25 રૂપિયા આપ્યા હોય તો પણ પૈસેથી પણ વધાવજો બાપ. આ તો મારી માં ચાર બયું, મારી માં મેલડી, મારા બાપ રખાનું આંગણું છે. અને 5 વાપરશો 25 રૂપિયા જરૂર આ માતાજી તમને આપશે બાપ. મની આરતી ચાર બયું
કહેવાય બાપ. ઈ બાપની ઈ રખા બાપાની જ્યારે આરતી બોલાતી હોય બોલાતી હોય મિત્રો દેવી મારી જગાએ ખાવાની દેવી એની આરતી બોલાતી હોય મિત્રો આરતી ખાવાની દેવી નિધાન જીવડા આરતી લગાય આરતી હા
મિત્રો પોતપોતાની જગ્યા લઈ અને નીચેની બેસી જજો